નમસ્તે બાળકો, કેમ છો બધા? મજામાં ને? બાળકો, આજે આપણે પ્રકરણ નંબર 5 ભારત આઝાદી તરફ પ્રયાણ એમાં સુભાષચંદ્ર બોઝ વિશેની માહિતી મેળવવાની છે. લાસ્ટ વિડિયોમાં આપણે હિન્દુ છોડો આંદોલન વિશેની માહિતી મેળવી હતી. 1920 થી 1947 નો સમયગાળો ગાંધી યુગના આંદોલનનો સમયગાળો કહેવાય છે. તેનો મતલબ એમ નથી કે બધા આંદોલન કે સત્યાગ્રહ ગાંધીજીએ જ કર્યા હતા. આ સમયગાળા દરમિયાન ઘણા ક્રાંતિકારીઓ હતા, અન્ય સુભાષચંદ્ર બોઝ જેવા વ્યક્તિઓ હતા કે જેણે આઝાદીની લડત ચાલુ જ રાખી હતી. અને બાળકો, સુભાષચંદ્ર બોઝ એવી વ્યક્તિ હતી કે જેણે વિદેશમાં રહીને ભારતની આઝાદીની લડત લડ્યા હતા. દેશમાં રહીને તો આઝાદીની લડત લડવાવાળા હતા જ ઘણા લોકો, પણ વિદેશમાં રહીને અંગ્રેજ સરકાર ઉપર દબાણ લઈ આવી આપણા દેશને આઝાદી પ્રાપ્ત થાય એવા પ્રયત્નો સુભાષચંદ્ર બોઝે કર્યા હતા. તો આપણા જે ક્રાંતિવીર છે સુભાષચંદ્ર બોઝ, એના વિશેની માહિતી આપણે આ વિડિયોની અંદર મેળવવાની છે. શરૂઆત એના જન્મથી કરશું. જન્મ થયો તો બાળકો 23મી જાન્યુઆરી 1897 ના રોજ. અત્યારનું જે ઓરિસ્સા રાજ્ય છે, ઓરિસ્સા રાજ્યના કટક શહેરમાં સુભાષચંદ્ર બોઝનો જન્મ થયો હતો. આગળ શું છે? પિતાનું નામ હતું રાય બહાદુર જાનકીનાથ બોઝ અને વકીલાતનો વ્યવસાય કરતા હતા. માતાનું નામ હતું પાર્વતી દેવી. ઓબ્જેક્ટિવ માટે બધું યાદ રાખવાનું છે. જન્મ કે તો 23 જાન્યુઆરી 1897. કયા સ્થળે? તો કે ઓરિસ્સા રાજ્યના કટક શહેર. પિતાનું નામ હતું રાય બહાદુર જાનકીનાથ બોઝ, વ્યવસાયે વકીલ હતા. માતાનું નામ હતું પાર્વતી દેવી, એ ધાર્મિક મનોવૃત્તિ ધરાવતી વ્યક્તિ હતા. હવે એના અભ્યાસની વાત કરીએ તો સુભાષચંદ્ર બોઝે કોલેજ લગીનો અભ્યાસ પ્રેસિડેન્સી કોલેજમાં કર્યો. કલકત્તામાં આવી છે, જૂની કોલેજ છે ઘણી. સુભાષચંદ્ર બોઝનો અભ્યાસ કોલેજ સુધીનો અભ્યાસ કર્યો તો પ્રેસિડેન્સી કોલેજ કલકત્તામાં. પછી તો વધારે ભણતર ઇન્ડિયામાં હતું ને, એટલે વધારે અભ્યાસ કરવા માટે સુભાષચંદ્ર બોઝ ઇંગ્લેન્ડ ગયા. અહીંયાની યુનિવર્સિટીમાં સુભાષચંદ્ર બોઝે આઈસીએસ ની પરીક્ષા પાસ કરી. એ ચોથા નંબરે. આઈસીએસ, ઇન્ડિયન સિવિલ સર્વિસ. ત્યારના સમયમાં ગવર્નમેન્ટ સારી જોબ જોતી હોય સારા હોદ્દા માટેની, તો આ એક્ઝામ ક્લિયર કરવી પડતી આઈસીએસ ની. તો સુભાષચંદ્ર બોઝ બાળકો તમારા જેવા હોશિયાર હતા, ચોથા નંબરે પાસ કરી. ઘણી અઘરી વસ્તુ છે. અત્યારે ભવિષ્યમાં તમારે સારા સરકારી હોદ્દા ઉપર જવું હોય, કલેક્ટર, મામલતદાર, નાયબ મામલતદાર, નાયબ કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર, તો એની એક્ઝામ જે આવે છે એ તમારે ક્લિયર કરવી પડશે. તો ત્યારના સમયમાં આઈસીએસ ની એક્ઝામ લેવામાં આવતી, ઇન્ડિયન સિવિલ સર્વિસ. એ એક્ઝામ એણે ચોથા નંબરે પાસ કરી. અને જો સુભાષચંદ્ર બોઝ ધારત તો એને સારામાં સારા હોદ્દા ઉપરની સારી સરકારી નોકરી મળી શકે એમ હતી, પણ એવું ન કર્યું એણે. આ એક્ઝામ પાસ કરીને રિટર્ન ઇન્ડિયા આવ્યા. એણે જોયું કે ભાઈ આજે પ્રેસિડેન્સી કોલેજના જે અધ્યાપકો છે, ખાસ કરીને બધા અંગ્રેજો જ હતા, પ્રોફેસર, એનું ભારતના યુવાનો અને લોકો પ્રત્યેનું વર્તન બહુ ખરાબ છે. હાલતા ભારતના યુવાનો અને લોકોનું ઇન્સલ્ટ કરી નાખતા પ્રોફેસરો. અહીંયાથી એનામાં એટલે કે સુભાષચંદ્ર બોઝની અંદર આઝાદી માટેના બીજ રોપાઈ ગયા હતા. કારણ કે પોતે પણ અહીંયા અભ્યાસ કરી ચૂક્યા છે, એને અનુભવ થઈ જ ગયો હતો અંગ્રેજ પ્રોફેસરોનો. તો એ આઈસીએસ ની પરીક્ષા ઇંગ્લેન્ડમાં ચોથા નંબરે પાસ કરીને પરત કલકત્તા આવ્યા, ભારત આવ્યા અને નક્કી જ કર્યું હતું કે હવે ભાઈ હવે દેશની આઝાદીમાં જ મારું જીવન સમર્પિત કરી દેવું છે. અને સૌથી પહેલા એક નાનકડા પક્ષમાં જોડાયા હતા 1923. આમાં જેટલી સાલ આવે છે બધી સાલ તમારે યાદ રાખવી પડશે ઓબ્જેક્ટિવના પ્રશ્ન માટે. 1923 માં એક રાષ્ટ્રીય સ્વરાજ્ય પક્ષ કરીને એક પાર્ટી હતી. આ પાર્ટીમાં સુભાષચંદ્ર બોઝ જોડાઈ ગયા. પણ નાનકડી પાર્ટી હતી, એને એમ લાગ્યું કે ભાઈ આ પાર્ટીમાં રહીશ તો આઝાદી માટે કંઈ જાજુ કરી શકીશ નહીં. તો ત્યારના સમયની જે ભારતની સૌથી જૂનામાં જૂનો પક્ષ કે પાર્ટી હતી કોંગ્રેસ. આ કોંગ્રેસમાં ઈ જોડાણ હતા. ઈ પહેલા ઈ 1923 માં આ પાર્ટીમાં રહીને સંવિનય કાનૂન ભંગની લડતે લડ્યા હતા. સંવિનય કાનૂન ભંગ આપણે પહેલા વિડિયોમાં કીધું હતું. વિનયની સાથે અંગ્રેજોના કાયદાનો ભંગ કરવો. અને આ જે લડત હતી એમાં જેલવાસ એટલે કે જેલમાં જી આવ્યા હતા.
પછી કોંગ્રેસ પાર્ટીમાં જોડાણા અને કોંગ્રેસ પાર્ટીમાં થોડાક જ વર્ષમાં યુવાનોના લોકપ્રિય નેતા બની ગયા હતા સુભાષચંદ્ર બોઝ. થોડાક જ સમયમાં બાળકો. કોંગ્રેસ પાર્ટી આપણા દેશની જૂનામાં જૂની પાર્ટી. હિન્દી રાષ્ટ્રીય મહાસભા ગુજરાતીના હિન્દી રાષ્ટ્રીય મહાસભા 1893 માં સ્થાપના થઈ. A.O. હ્યુમ નામનો જે અંગ્રેજ અધિકારી હતો એના પ્રયત્નના કારણે આ પાર્ટી સ્થપાણી હતી. આઝાદીમાં આ પક્ષનું યોગદાન હતું. અત્યારે આ પાર્ટી છે કોંગ્રેસ પક્ષ તરીકે જેને તમે ઓળખો છો. તો સુભાષચંદ્ર બોઝ કોંગ્રેસ પક્ષમાં જોડાણા અને એના જે અધ્યક્ષની ચૂંટણી થાય એમાં એણે ભાગ લીધો. અલગ અલગ જિલ્લામાં એના જે પક્ષના અધ્યક્ષની ચૂંટણી થતી હોય તો હરિપુરા નામનો વિસ્તાર છે જે આપણે અહીંયા ગુજરાતમાં સુરતમાં આવ્યો છે. ચૂંટણીમાં ઉભા રહ્યા અને 41 વર્ષની ઉંમરે અધ્યક્ષ બન્યા. બહુ મોટી વસ્તુ છે કારણ કે એક વસ્તુ ચોપડીમાં ઉલ્લેખ નથી કર્યો. ગાંધીજીને સપોર્ટમાં જે ઉમેદવાર ઉભા હતા એને હરાવીને સુભાષચંદ્ર બોઝ હરિપુરા કોંગ્રેસના અધ્યક્ષ બન્યા હતા. ગાંધીજીનો ત્યારે કેટલો બધો રિસ્પેક્ટ હતો આખા દેશમાં. એણે ઉભા રાખેલા ઉમેદવારને હરાવી અને સુભાષચંદ્ર બોઝ બન્યા અધ્યક્ષ. પછી થોડાક સમય પછી ગાંધીજી સાથે મતભેદ. ગાંધીજીની હારે કોઈને પર્સનલી કોઈ દુશ્મનાવટ નહોતી. ગાંધીજીના બધાય લોકો બહુ પ્રેમ કરતા હતા. પણ ગાંધીજીના કેટલાક જે રસ્તા છે એનાથી ઘણાને મુશ્કેલી હતી. ગાંધીજીનો એક જ વિચારસરણી કે બધી બાબતોમાં અહિંસાનો માર્ગ જ અપનાવો. પણ સુભાષચંદ્ર બોઝ અને બીજા ઘણા યુવાનો એવા હતા કે બધી જગ્યાએ અહિંસા ન હાલે. ક્યાંક સીધી આંગળીથી ઘી ન નીકળે તો આંગળી ટેડી કરવી પડે. આવી વિચાર. બીજો કઈ પર્સનલી દુશ્મનાવટ નહોતી. પણ ગાંધીજીની વિચારસરણીમાં બધી બાબતમાં અહિંસા. કેટલીક જગ્યાએ અહિંસાની જગ્યાએ હિંસાનો ઉપયોગ કરવો પડતો હોય તો એના કારણે સુભાષચંદ્ર બોઝે ગાંધીજીની હારે મતભેદ થયા. એના કારણે કોંગ્રેસ પક્ષ છોડી દીધો. પહેલા આમાં જોડાણા હતા રાષ્ટ્રીય સ્વરાજ્ય પક્ષ. એમાંથી એવા કોંગ્રેસમાં ચૂંટણી લડ્યા, જીતા, હોદ્દો મેળવ્યો અધ્યક્ષ તરીકેનો, ચેરમેન જેને કહેવાય. પછી ગાંધીજી હારે મતભેદ થતા પોતાનો એક પક્ષ શરૂ કર્યો અને એ પક્ષનું નામ હતું ફોરવર્ડ બ્લોક. પોતાની અલગ જ પાર્ટી બનાવી અને એ પાર્ટીનું નામ હતું ફોરવર્ડ બ્લોક. હવે આગળ શું કહે છે? યુદ્ધ વિરોધી ભાષણ આપ્યું હતું એણે. કારણ કે ત્યારે આ જે સમયગાળો હતો એ બાળકો બીજા વિશ્વયુદ્ધનો સમયગાળો હતો અને આ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અંગ્રેજો ભારતના સૈનિકોને પરાણે યુદ્ધ લડવા મોકલતા. તો એનો વિરોધ સુભાષચંદ્ર બોઝે કર્યો કે લાવ તમે યુદ્ધ તમે કરો હતો, શહીદ અમારા હું કામ દે ભાઈ? તમારા ભુરિયાઓને મોકલો ને. એ ટંકારાનું ટીલું લઈને આવ્યા છે. તમારે યુદ્ધ કરવું છે તો તમારા સૈનિક મોકલો. અમારા યુવાનોને કે અમારા લોકોને શા માટે શહીદ કરો? તો યુદ્ધનો વિરોધ કર્યો. એના કારણે અંગ્રેજ સરકારે એની ધરપકડ કરી. 1940 ની ઘટના છે. બીજું વિશ્વયુદ્ધ 1939 થી 45 લગી ચાલ્યું હતું. અને સુભાષચંદ્ર બોઝની ધરપકડ કરીને એને જેલમાં પૂર્યા. સુભાષચંદ્ર બોઝે ભૂખ હડતાલ કરી અને એની તબિયત ખરાબ થઈ. એટલે અંગ્રેજ સરકારને એમ લાગ્યું કે ભાઈ હવે આને જેલમાં નથી રાખવો. તો એને એના મકાનમાં નજરકેદ કર્યા. નજરકેદ એટલે એના મકાનમાં રાખીને પોલીસ વાળા ગોઠવી દીધા કે ભાઈ એની પ્રવૃત્તિ ઉપર દેખરેખ રાખો. આ તો સુભાષચંદ્ર બોઝ હતા. એના મકાનમાંથી ક્યારે ભાગી ગયા અંગ્રેજ સરકારને ખબર ન પડી. પઠાણનો છુપાવેશ જો લખ્યું છે કે પઠાણના છુપાવેશમાં સૌથી પહેલા કલકત્તાથી નીકળ્યા. એનું જે પિક્ચર આવે છે ને એમાં દેખાડે છે આખી ઘટના. પઠાણનો વેશ ધારણ કરીને કલકત્તાથી પહેલા પેશાવર ગયા. પેશાવર અત્યારે આવ્યું છે પાકિસ્તાનમાં. પેશાવર અત્યારે આવ્યું છે પાકિસ્તાનમાં. તો કલકત્તાથી પેશાવર ગયા. પેશાવરથી કાબુલ, કાબુલથી ગયા ઈરાન, ઈરાનથી ગયા રશિયા અને રશિયાથી ગયા બર્લિન, બર્લિન આવ્યું જર્મનીમાં. વિચાર કરી લો, કલકત્તાથી જર્મની ક્યાંનું ક્યાં છોડો આવી ગયો ભાઈ. અને પછી આ ઘટના બર્લિન પહોંચ્યા હતા. બર્લિન એટલે કે જર્મની, જર્મની દેશ. બર્લિન એનું શહેરનું નામ છે.
28 માર્ચ 1942 ના રોજ બર્લિન પહોંચ્યા. બર્લિનમાં રેડિયો દ્વારા સંબોધન કર્યું ત્યારે અંગ્રેજ સરકારને ખબર પડી. રેડિયોમાં એના ભાષણ આપવાની શરૂઆત કરી ત્યારે અંગ્રેજ સરકાર ચોંકી ગઈ કે ઓ માય ગોડ, આ ભાઈ તો બર્લિન છે, લે આ આપણે તો ભારતમાં ગોતી. અને એણે પોતાના સંબોધનમાં દુનિયાના અલગ અલગ દેશમાં જે ભારતના લોકો રહેતા હતા એના માટેનું સંબોધન હતું કે ભાઈ તમે ભલે આટલા વર્ષથી તમે વિદેશમાં રહેતા હો પણ હવે દેશ માટે બલિદાન આપવાનો સમય આવી ગયો છે, દેશ માટે કંઈક કરવાનો સમય આવી ગયો છે. વિદેશમાં રહેતા ભારતીયોને ભેગા કરવાનું કામ સુભાષચંદ્ર બોઝે કર્યું. જે ભારતીય વિદેશમાં રહેતા હતા બધાને વિનંતી કરી કે ભાઈ આઝાદીની લડતમાં તમારું યોગદાન આપો. પછી નાણાકીય યોગદાન હોય તે ભલે અને તમારું યોગદાન હોય તે ભલે, તમે મદદ કરો. અને આગળ લખ્યું છે હિટલર સાથે ચર્ચા થઈ. હિટલરનું નામ તો બધાએ સાંભળ્યું જ હશે, મગજ વિનાનો માનવી હતો. તો વિનંતી કરી હિટલરને કે ભાઈ તમે અંગ્રેજ સરકાર ઉપર દબાણ લઈ આવો, બ્રિટન ઉપર દબાણ લઈ આવો કે જેથી કરીને અંગ્રેજ સરકારને આઝાદી આપી દે. પણ બીજા વિશ્વયુદ્ધમાં જર્મની ઓલરેડી જોડાયેલું હતું, એના સૈનિકો ત્યાં રોકાયેલા હતા. એટલે હિટલરે ના પાડી દીધી કે ભાઈ શસ્ત્રોની બધી કોઈ મદદ અમે તમને નહીં કરી શકીએ. પછી સુભાષચંદ્ર બોઝે શું કર્યું કે જે ભારતના જે સૈનિકો યુદ્ધ લડવા ગયા હતા અંગ્રેજો વતી, એના કેટલાક સૈનિકોને જર્મનીએ યુદ્ધ કેદી તરીકે પકડી લીધા હતા. યુદ્ધ કેદી તરીકે હથિયાર હેઠા મૂકી દીધા એટલે કેદી તરીકે એ દેશની સરકારે પકડી લીધા. તો સુભાષચંદ્ર બોઝે હિટલરને વિનંતી કરી કે તમે બીજી કોઈ મદદ ન કરો તો કાંઈ નહીં, પણ અમારા જે ભારતના યુવાનોને તમે યુદ્ધ કેદી તરીકે પકડ્યા છે એને તમે મુક્ત કરો. તો એને મુક્ત કરાવવાનું કામ કર્યું હતું સુભાષચંદ્ર બોઝે. આગળ શું કહે છે, ઇન્ડિયન નેશનલ આર્મી એક ફોજ તૈયાર કરી હતી, આઝાદ હિંદ ફોજ. INA ઇન્ડિયન નેશનલ આર્મીના વડા બન્યા 1943માં અને એક ફોજ તૈયાર કરી. એની ચર્ચા આપણે હમણાં નેક્સ્ટ વિડિયોમાં આવવાની જ છે, આઝાદ હિંદ ફોજની. અને એણે બે સૂત્રો આપ્યા હતા, એક ચલો દિલ્હી અને તુમ મુझे खून दो मैं तुम्हें आजादी दूंगा. ચલો દિલ્હીનું સૂત્ર હતું વિદેશમાં રહેતા ભારતીયો માટે. દિલ્હીમાં કઈ ચાપડી શાકનો પ્રોગ્રામ નહોતો, દિલ્હીમાં કઈ ઢોસાનો પ્રોગ્રામ નહોતો. ચલો દિલ્હી એટલા માટે હતું કે જે વિદેશમાં ભારતીયો રહેતા હતા એને એક કરવાના હતા. એને જણાવવાનું હતું કે હવે તમારે દેશ માટે કંઈક કરવાનો સમય આવી ગયો છે, તમારી ફરજ નિભાવો. ચલો દિલ્હી. દિલ્હી ત્યારના સમયમાં આપણે દેશની રાજકીય બાબતોનું એક કેન્દ્ર હતું. બધી લડત મોસ્ટ ઓફ દિલ્હીથી શરૂઆત થતી. તો ચલો દિલ્હી અને બીજું છે તુમ મુझे खून दो मैं तुम्हें आजादी दूंगा. આ બે સૂત્રો સુભાષચંદ્ર બોઝે આપેલા છે. હવે એનું અવસાન કેમ થયું તો કે સુભાષચંદ્ર બોઝ બેંકોક થી તાઇવાન થઈને ફાર્માસા ટાપુ જવા નીકળ્યા હતા વિમાનમાં. આવું ચોપડીમાં લખ્યું છે. એના મૃત્યુ અંગેનો રહસ્ય હજી ઘણા લોકો એમ કહે છે કે ભાઈ ઉકેલાણું નથી. અને સુભાષચંદ્ર બોઝના અત્યારનું એનું જે ફેમિલી છે એના વંશજો એના માગણી કરી સરકાર પાસે કે ભાઈ એના જે ડોક્યુમેન્ટ છે મૃત્યુના એ તમે જાહેર કરો. પણ ચોપડીમાં એવું આપ્યું છે કે ભાઈ સુભાષચંદ્ર બોઝ 18 ઓગસ્ટ 1945 ના રોજ વિમાન દ્વારા બેંકોક થી ફોર્માસા ટાપુ જવા નીકળ્યા હતા. વિમાનમાં અકસ્માતે આગ લાગી ગઈ અને એમાં બેઠેલા જે લોકોના મૃત્યુ થયા હતા એમાંના એક હતા સુભાષચંદ્ર બોઝ. તો બાળકો આ હતી સુભાષચંદ્ર બોઝની માહિતી. હવે જ્યારે આપણે નેક્સ્ટ વિડિયોમાં ભેગા થશી ત્યારે આપણે આઝાદ હિંદ ફોજ વિશેની માહિતી મેળવશું. જય શ્રી કૃષ્ણ.